નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 61 ની અંદર સ્વાગત છે. અને આજનો જે ખાસ એપિસોડ બાપુ બોલેગા એ ખાસ કરીને ખંભાત વાસીઓ માટે રહેવાનો છે. કારણ કે હમણાં જ તમે તાજા સમાચાર દરેક ન્યૂઝ ચેનલની અંદર મીડિયામાં જોઈ લીધા છે કે ખંભાત વાસીઓના લોકલાડીલા યુવા પ્રજાપ્રિય અને પૂર્ણ બહુમતીથી લોકોએ વધાવીને જીતાડેલા ધારાસભ્ય એવા પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય, હવે પૂર્વ કહેવાય કારણ કે હવે ધારાસભ્ય નથી રહ્યા, હવે આ સામાન્ય નાગરિક એવા ચિરાગભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે. અને એમનું કહેવું એવું છે, મતલબ આ ગજબનો ખેલ છે. ચલો ફટાફટ શેર કરવાની શરૂ કરી દો. એટલે આપણે જે ચર્ચા કરવી છે એ ચર્ચા પર આજનો એપિસોડ ખાસ આપણે ખંભાત વાસીઓ માટે રાખ્યું છે. અને ઈચ્છું છું કે ખંભાતના ખૂણે ખૂણેથી લોકો ફોન કરે અને આજના આ કાર્યક્રમ જે ઘટના બની છે, ઘટના જ કહેવાય ખંભાત વાસીઓ માટે. કારણ કે ખંભાતની જનતાએ એમનો નેતા ગુમાવ્યો. ખંભાતની જનતાએ, ખંભાતના કાર્યકર્તાઓએ, ખંભાત કોંગ્રેસના કાર્યકર્તાઓએ એમના નેતા ગુમાવ્યા છે. કારણ કે જ્યારે 1 વર્ષ પહેલા, મને આજે બી યાદ છે, અને આ બહુ નજીકની વાત એટલા માટે છે કે હું પણ ખંભાત વિધાનસભા લડી ચૂક્યો હતો અને મને પણ ખંભાતના લોકોએ ખૂબ સારા એવા 10,000 જેટલા વોટ આપ્યા હતા. તો એમનો હું આભારી છું કે 10,000 પબ્લિક એ પર્સનલી મહિપતસિંહને પસંદ કરે છે. 1 પણ રૂપિયાનો ખર્ચો નહીં, 5 રૂપિયાની કોઈને ચા નથી પીવડાવી અને કશું જ કર્યા વગર ખંભાતના લોકોએ 10,000 વોટ મને અહીંયા બેઠા બેઠા આપ્યા હતા. તો પહેલા તો એમનો આભારી છું. પણ મને દુઃખ અને હસવું એ લોકો પર આવી રહ્યું છે કે જે લોકો ચિરાગભાઈના ઝંડા પકડીને ફરતા હતા. અને મજા એનાથી વધારે એ વાતની આવી રહી છે કે જે લોકો બીજેપીના ઝંડા પકડીને ચિરાગભાઈને ગાળો બોલતા હતા. એટલે હવે મતલબ એ લોકોના ચહેરા મારે જોવા છે, એ લોકોના એક્સપ્રેશન જોવા છે અને એ લોકોની વાતો સાંભળવી છે. બહુ આતુર છું કે ખંભાતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શું કહી રહ્યા છે. કારણ કે અલ્ટિમેટલી ચિરાગભાઈએ રાજીનામું આપ્યું છે એનો એક જ મતલબ સ્પષ્ટ છે, ભારતીય જનતા પાર્ટીમાં આજે કે કાલે જોડાવાનું છે. રાજીનામું કોઈ એમ તો આપે નહીં. અને બીજી વસ્તુ છે કે જ્યારે તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા હતા એ જ ચિરાગભાઈ ભાજપને ગાળો બોલતા હતા અને ભાજપવાળા ચિરાગભાઈને ગાળો બોલતા હતા કે ચિરાગભાઈ આવા છે, ચિરાગભાઈ તેવા છે, ફલાણું છે, ઢીકણું છે. અને ચિરાગભાઈ કહેતા હતા ભારતીય જનતા પાર્ટી આવી છે, ભારતીય જનતા પાર્ટી આવી છે. પણ હવે જ્યારે ચિરાગભાઈ ભાજપની અંદર જોડાશે તો ભાજપવાળાના રિએક્શન શું રહેશે? અને ખાસ અને મજા તો ત્યારે આવે કે જે આપણે જેને ગાળો બોલતા હોય એની જોડે બેસવાનું અને એના પછી વખાણ કરવાના. અને હવે મજા એ આવવાની છે કે ભાજપવાળા જ એ ચિરાગભાઈના વોટ માંગવા માટે ઘરે ઘરે જવાના છે. જે વ્યક્તિઓ 1 વર્ષ પહેલા આ વ્યક્તિ ફલાણું છે, આ વ્યક્તિ સારો નથી, આ વ્યક્તિ આવું કરશે, તેવું કરશે, ગંદી ગંદી ગાળો બોલતા હતા, આને વોટ ના અપાય એવું બોલતા હતા, હવે એ જ વ્યક્તિઓના વખાણ કરવા માટે તમારે ઘેર આવવાના છે. ખંભાતવાસીઓ તૈયાર થઈ જજો ભાઈ. ખંભાતના તમામ લોકો તૈયાર થઈ જજો. કારણ કે ફરીવાર તમારે તમારા નેતા પસંદ કરવો પડશે. તમારી એ મહેનત બાતલ ગઈ છે. ખંભાતનું જે ખારું પાણીનો જે પ્રશ્ન, ખંભાતનું પાણી ખારું ના કહેવાય યાર, કારણ કે ધારાસભ્ય ગયા એટલે ખારું ના કહેવાય, પણ ત્યાં પરિસ્થિતિ એવી છે કે હજી ત્યાંની ત્યાં છે. અને 1 વર્ષમાં ચિરાગભાઈ શું કર્યું એ તમે સારી રીતે જાણો છો. અને શા માટે હવે ધારાસભ્ય તો પ્રજાએ તમને બનાવ્યા જ, હવે તમે શું ત્યાં બનીને મિનિસ્ટર બની જવાના છો? તમને CM BM બનાવવાના છે એવું કશું છે? શું છે ભાઈ ખેલ શું છે ખબર નથી પડતી. પણ તમને તમારા નિર્ણયને વધાવીએ છીએ. કારણ કે હવે આશા રાખીએ કે ખંભાતની અંદર ફરી ચૂંટણી થાય અને કોઈ યુવા, કોઈ સક્ષમ વ્યક્તિને નેતૃત્વ કરવાનો મોકો મળે એવી આશા રાખીએ. પણ પ્રજા છે, આજ સુધીનો રેકોર્ડ જોઈ લો. જેટલા બી લોકો ધારાસભ્ય રાજીનામું આપી કોંગ્રેસમાંથી ભાજપમાં જાય છે, ફરી પાછા ભાજપમાં જીતે છે. એટલે પ્રજા પણ એની જ છે, વોટ પણ એવી રીતે મસ્ત આપી રહી છે. પણ ખંભાતનું શું થશે એ તો સમય બતાવશે. પણ બહુ મજા આવવાની છે, તૈયાર રહેજો. કારણ કે ખંભાત ઓલરેડી મહિપતસિંહ 1 વર્ષ પહેલા ત્યાં આવી ચૂક્યા છે અને ત્યાં ચૂંટણી લડી ચૂક્યા છે. એટલે આપણી ઈચ્છા તો ખરી ભાઈ, આવી રહી છે ચૂંટણી. શું લાગે છે કોંગ્રેસે મહિપતસિંહ ચૌહાણને ટિકિટ આપી હોત તો આજે વિધાનસભા રિયલ ટાઈગર હોત? ના આપે ટિકિટ લ્યા. ટિકિટ લેવા માટે 5 કરોડ રૂપિયા વ્યવહાર કરવો પડે. મતલબ જે પક્ષ પ્રમુખ હોય ને, પછી એમના જે નેતા હોય એમના તળિયા ચંપલ સાફ કરવા પડે, એમની ચાપલુસી કરવી પડે. મહિપતસિંહ ના કરે, મહિપતસિંહ રૂપિયો નહીં હાલે. આજે બી કહીએ છીએ કોંગ્રેસને, મહિપતસિંહને એવી કોઈ ટિકિટની લાલચ નહીં. મહિપતસિંહ નક્કી કર્યું છે હજુ 5 ચૂંટણી 10 ચૂંટણી લડવાનું થાય, 10,000 વોટ આવશે, 15 આવશે, ખુશ છીએ, લડશું. પણ પોતાના દમ પર નેતા બનીશું. પૈસા લઈને કે ચાપલુસી કરીને નેતાગીરી આપણે કરવી નથી. લડવા તૈયાર છે, લડવાના જ છીએ. ખંભાતના લોકો તૈયારી કરી લેજો. ફરી વાર મહિપતસિંહ આવી રહ્યા છે. તમે જે વોટ આપશો એ આવકાર્ય છે.
ફરી વાર કહું છું, દારૂ ચવણો હજુ બી નહીં આપવાનો અને હજુ બી વટથી વોટ માંગવાનો છું. એ તમારા મહીપતસિંહ જેવા નેતાની જરૂર હોય તો વોટ આલજો. આવી રહ્યો છું માત્ર, આવી રહ્યો છું ખંભાત, આવી રહ્યો છું દરેક વિધાનસભાની અંદર. જ્યાં બી યુવા નેતૃત્વની જરૂર છે ત્યાં મહીપતસિંહ પહોંચવાના છે. અને ફક્ત મહીપતસિંહ નહીં, મહીપતસિંહ જેવા દરેક જગ્યાએ જેટલા બી લોકો એ લડવા માંગે છે, આગળ વધવા માંગે છે, એમને મદદ કરવા માટે મહીપતસિંહ આવવાના છે. પણ ખંભાતના લોકો માટે હવે મતલબ શું વિચારવું, શું બોલવું એ અઘરું થયું છે. મતલબ ભાજપના વખાણ કરવા કે કોંગ્રેસને ગાળો દેવી એ અત્યારે મતલબ બંને કાર્યકર્તાઓ મૂંઝવણમાં છે. કે જે લોકો કાલે ચિરાગભાઈના વખાણ કરતા હતા કોંગ્રેસવાળા કે ચિરાગભાઈ બહુ જોરદાર વ્યક્તિ છે, ચિરાગભાઈ આવા છે, ચિરાગભાઈ તેવા છે, હવે અત્યારથી લોકોએ ગાળો લખવાનું ચાલુ કરી દીધી. અને જે ગઈકાલે ગાળા બોલતા હતા ચિરાગભાઈને, એ આજે અમને હાર પહેરાવશે, ખુરશી પર બેહાડશે, વાહ કરશે. આ બધું જ રાજકારણ સત્તાનું છે, સ્વાર્થનું છે, રાજનીતિ છે. લોકોના પ્રશ્નો સાથે આ બધા નેતાઓને કાંઈ લેવા દેવા નથી. એ હું 1 વર્ષ પહેલા પણ બોલ્યો હતો અને આજે ફરીવાર બોલી રહ્યો છું. શું એ ધારાસભ્ય ખંભાતના હતા? અને મેં એ સ્ટેટમેન્ટ બી મને હસવું ત્યારે વધારે આવે છે કે 11 વાગે મીડિયા એ ચિરાગભાઈનો ઇન્ટરવ્યુ લેવા જાય છે કે ચિરાગભાઈ તમે ખંભાતના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી રહ્યા છો, એવી લોક ચર્ચાઓ કહી રહ્યા છે, તો એ સાચું છે? તો ચિરાગભાઈ એવું બોલે છે, હું તો આજે મંગળવાર છે, પ્રજાના પ્રશ્નોને વાચા આપવું મારું કામ છે, તો હું ખંભાતથી રજૂઆત કરવા, મારા વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરવા આવ્યા છું. હજી સુધી કોઈ એવું વાતો છે નહીં, એ બધી વાતો ખોટી છે. 11 વાગે ભાઈ એવું બોલે છે અને 12 વાગે રાજીનામું. એટલે ભાઈ તેવડ તો રાખો બોલવાની લ્યા. તમે ધારાસભ્યો છો, રાજીનામું આપવાના છો, ભાઈ આમાં બોલો ને યાર કે રાજીનામું આપવાનો છું. એમાં ડરાઈ જઈને, ગભરાઈને, પ્રજાને મતલબ ઉલ્લુ બનાવીને, ગોળ ગોળ ફેરવીને વાત કરવાની ક્યાં મતલબ છે? આપવાનું છે તો આપવાનું છે, કહી દેવું હતું કલાક પહેલા કહેશો કે કશું એવું છે નહીં, આજે ખાલી મારી રજૂઆત કરવા આવ્યા છું, બીજું કશું છે નહીં, 12 વાગે પ્રેમથી આપી દેશો. એટલે કલાક પછી તમારો વિચાર બદલાયો હતો, કલાક પછી તમને આત્મજ્ઞાન થયું કે ના, મને કોંગ્રેસ પાર્ટી ખરાબ છે. અને હા, રાજીનામા આપ્યા પછી એમના શબ્દો જોરદાર સાંભળવા હતા કે કોંગ્રેસ પાર્ટી છે ને એ તો દેશદ્રોહી પાર્ટી છે, વિરોધ જ કર્યા કરે છે અને ધારા 370 ના બધા 70 ને બધી વાતો કરે. એટલે ભાઈ તમે ચૂંટણી 2022 લડ્યા છો, ધારા 370 વાળી જે બાત છે ને वो खत्म हो चुकी है अभी. એટલે કંઈક નવું લાવ્યો તો કંઈક બીજું બોલે મજા આવે યાર પબ્લિકને. પણ વાંધો નહીં, તમને શુભકામનાઓ. ફરી વાર તમારે લડવું પડશે એવું ચૂંટણી અને બહુ મજા આવવાની છે. ખંભાતના લોકો તૈયારી કરી લેજો, કારણ કે આ વખતે કંઈક નવું થવાનું છે ખંભાતની અંદર, એ પાક્કું છે. એટલે પણ હવે સમય બરબાદ ના કરતા આપણે હવે આપણો બાપુ બોલેગા એપિસોડ નંબર 21 ચાલુ કરી લઈએ. કારણ કે ખંભાત તો ગયું, ખંભાતી પતંગ, ખંભાતી ઉત્તરભેણી, ખંભાતી હલવાસન, બધું ઘણું બધું ખંભાતું છે. ચલો પહેલો કોલ આવી રહ્યો છે. હાજી નમસ્કાર. નમસ્કાર સાહેબ. બોલો ને ભાઈ. બાપુ બનાસકાંઠા જિલ્લાના દીવ તાલુકાના કોટડાથી બોલું. બોલો બોલો ભાઈ. બોલો ભાઈ. સાહેબ મારે એક પ્રોબ્લેમ એવો છે જી. કે સાહેબ મેં કોર્ટ મેરેજ કરેલા હતા. બરાબર. આજ 4 વર્ષ થયા. બરાબર છે. સાહેબ કોર્ટમાંથી જે મને સલટી આલ્યું હતું ને, હા, તેના ઉપરથી રેશન કાર્ડમાં નામ ચડે, આધાર કાર્ડ ચડે, એ બધું નીકળશે એવું મને કીધું હતું. બરાબર. હવે ત્યાં હું મામલતદારમાં જઉં તો મને કે ના કશું થાય, તમારે આના માટે આ દાખલો લાવવો પડે, આનો જન્મ તારીખ લાવવી પડે, એવું બધું કઈ મને ધક્કા ખવડાવે છે. હવે કોર્ટમાં સાહેબને ફોન કર્યો ત્યાંના ઉપર થઈ જાય. કોને ફોન કર્યો તો સાહેબને કોર્ટમાં? આપડે જે વકીલ રોકેલો હતો એને સાહેબ. બરાબર. એટલે મેરેજ સર્ટિફિકેટ કોર્ટનું આપ્યું કે એમને બનાવીને જાતે આપ્યું તમે? હા સાહેબ. શેનું બનાવીને આપ્યું? નોટરી કરી આપી હતી કે મેરેજ સર્ટિફિકેટ આપ્યું હતું? સર્ટિફિકેટ આપ્યું હતું મને. હા, તો બધું વોટ્સએપ કરો, હું જોઈ લઉં. હા ને. હાજી. હાલો. હા બોલો ને ભાઈ. બાપુ મજામાં? મજા મજા. ગિરધર બોલો, હાલોલ થી. બોલો કિશોરભાઈ. તબિયત પાણી સારા? બસ જોરદાર છે અત્યારે તો. તો આપણે તમારી રૂબરૂ એક શુભેચ્છા મુલાકાત કરવી છે. આવી જાઓ ગમે ત્યારે આવી જાઓ ભાઈ, કોઈ ચિંતા નહીં. તમે પણ ક્યાં આગા પાછા? સાંજે 5 વાગ્યા પછી આવજો એટલે મળીશું રૂબરૂ. હો ભાઈ, હે સાંજે 5 વાગ્યા પછી ગમે ત્યારે આવો. આજે તો બાપુ ને એવા ને કાલે પરમ દિવસે મળશો. આવો ભાઈ, પરમ દિવસ આવો. બોલો વનરાજભાઈ. હાલો હાલો. બોલો વલ્લભભાઈ. મહીપતસિંહ. બોલો બોલો. હવે ખંભાત વાસીઓ માટે સારા સમાચાર કહેવાય.
ગુજરાત વાસીઓ માટે સમાચાર કહેવાય, ખાલી ખંભાત નહીં. તમે વિડીયો બંધ કરીને વાતચીત કરો તો મજા આવશે. તમારા જેવા નેતૃત્વને જે એ લોકોએ પહેલા નકાર્યું હતું ને, જી. તો હવે એ લોકોને ખબર પડશે કે ભાઈ સાચો લોકપ્રતિનિધિ કોણ હતો. હવે ફરીવાર ચૂંટણી આવી રહી છે એટલે સમગ્ર ગુજરાતના યુવાનોની જરૂર પડવાની છે. કારણ કે ભલે આપણે નેતૃત્વ કોઈ એક વિસ્તારનું કરશું પણ કામ આખા ગુજરાતમાં કરવાના છે. ત્યાં કોઈને એક વર્ષ ચિરાગભાઈને એક વર્ષ પછી ખબર પડી કે કોંગ્રેસ પાર્ટી આટલી ખરાબ હતી. તમે વિડીયો બંધ કરીને વાત કરો ને ભાઈ. પહેલા લોકોના વોટ લઈ લીધા, હવે જનતાના વોટનો સોદો કરી નાખ્યો. જનતાનો વોટનો સોદો કરીને જનતાને પૂછ્યું જ નહીં. મજાની વસ્તુ તો એ છે. હવે જનતાના વોટનો સોદો કરી નાખ્યો. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ હું સણાલી થી બોલું, મહુધા તાલુકા. હા બોલો, બાપુ આ પીએચસી નો અત્યારે બહુ પ્રશ્ન ચાલે. શું પ્રશ્ન ચાલે છે? એટલે પીએચસી અમારા પીએચસી ચાલે છે, એમાં પણ હાલ 1 વાગે રિસેસ પાડી દે. હમ હવે હાલ 1 વાગે રિસેસ ના હોય તો હાલ અધિકારી જોડે વાત કરી સાહેબ જોડે પીએચસી ના. હમ એવા તો એમ કે હા અમારા તો અમના અધિકારીઓ તો એમ જ કહે 1 વાગે રિસેસ. તમારી તકલીફ શું છે? સાહેબ રિસેસ આ 1 વાગે પણ એમને તમને તકલીફ, તમારી તકલીફ શું છે ખાલી એમ કહો ને કે ભાઈ રિસેસ ગમે તેટલા આપણે આપણું કામ માટે મતલબ રાખો. આપણે શું કામ છે પણ ખાલી કહો શું કામ આપણું નહીં થતું? સાહેબ પણ હવે રિસેસ માં હાલ ટાઈમે રિસેસ એટલે ના ભાઈ પડે તમારું એમ નહીં, તમારું કામ અટકી ગયું કે શું? તમે ત્યાં કામ કરાવવા માટે ગયા હતા, તમારું કામ નહીં સાંભળવામાં આવ્યું, મને ખાલી કહો. હા એટલે કાલે હું ગયેલો ત્યાં અંદર. હા તે હું બાળકનો લઈને ગયેલો ને અહીંયા 2-4 પ્રેગ્નેન્ટ મહિલાઓ બેસી હતી. તો મને એવું લાગ્યું કે હાવ ટાઈમ ટુ ટાઈમ લાગવાથી નહીં, લાગવાથી નહીં. તમે એમને પૂછો, એ બોલ્યા કે ભાઈ એમને ખરેખર તકલીફ છે કે નહીં. ઊંધી રજૂઆતો ના કરશો બિનજરૂરી. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. એ ઘણા ટાઈમ છે ફોન કરતો લાગતો નતો, આજ લાગી ગયો. બરોબર, બોલો. બાપુ કામ તો એવું છે, મેં છોકરા મારે છે ઘરવાળી ને ગુજરી ગયા મારા કાકા ની બધા. બરાબર. તો જિલ્લો તાલુકો જિલ્લો જામનગર. હમ તો મારા સંકુલે મોકલવા છે. તો બાળકો કેટલા છે? હે કેટલા બાળકો છે? 3 દીકરી અને 1 દીકરો. કેટલા વર્ષના છે? એક છોકરી 11મું ભણે ને એક છોકરી 9મું ભણે. લઈને આવી જાઓ, એડમિશન થઈ જશે. હે એડમિશન લઈને આવી જાઓ. તો પછી ક્યાં થઈને આવવાનું બાપુ? ખેડા આવો, નડિયાદ આવો, ગમે ત્યાં આવો, બાજુમાં જ છે. ખેડાથી પણ સંકુલ મળી હા, જાય. નજીક જ છે, આવી જાઓ. હા ભલે. 2400 થી પણ વધારે મિત્રો જોડ્યા છે. મિત્રો શેર કરજો, આજે બહુ મજા આવવાની છે. ઘણી ચર્ચા કરશું આપણે આજે. હાલો, હેલો બાપુ. બોલો ને ભાઈ. એક આપણે બાળક છે, તેને સારું આપણે એપિસોડ જોઈને એ તો સારું પાગલ થઈ ગયું છે એવું છે. પાગલ થઈ ગયું? એટલે એને આપણે ત્યાં જ આવું છે. હવે શું અચ્છા, કરું? બોલો ને યાર, તમે બીવડાવો છો યાર. ના ના, એ કે મારે સારું ત્યાં જ આવું, ભણવું છે, લવાલ જવું છે, બાપુ ખાન જવું છે. કયામાં ભણે છે બાળક? હા, એક બેબી છે, હાલમાં સંતોષપુરા ભણે છે. બરાબર. કયા ધોરણમાં છે? અત્યારે આપણે 7મા છે. હા તો વાંધો લઈને આવો, લઈ લેશે ને, કોઈ ચિંતા નહીં. ચલો. હા, હાજી, નમસ્કાર. ચેક કરી તમને આવેલો. હેલો બોલો બોલો. સાહેબ, કાલોલ તાલુકામાં હિંમતપુરા ગામ. બોલો ભાઈ. હવે સાહેબ એવું કઈ હોય કે અમારા ગામમાં આંગણવાડી હે, ઘરમાં આંગણવાડી ચાલે, પણ કોઈ ટાઈમ એવું એડજસ્ટ નહીં કે કયા ટાઈમ ચાલે, શું ચાલે કશું ખબર નહીં. બીજી કોઈ આંગણવાડી છે નહીં. તમને ટાઈમ ખબર છે ખરો કે કેટલા વાગે હોવી જોઈએ? મારું શું કેવું કે છોરો તો બધો એક ઘરમાં જ રાખે, સમજી લો. ના, ના, એમને તમને કહીએ તો એવું કે તમને એમ કહું છું તમને કે તમને ખ્યાલ છે ખરો કયો ટાઈમ છે આંગણવાડીનો? 10 વાગે છોરો લેવા આવે, 10:30 બરાબર વાગે. બરાબર. હા, પછી કે પેલું ગરમે હોય ત્યારે કલાક ચાલે ના ચાલે, કેવી રીતે હોય, એમની એવી માગણી છે કે તમે કામ વાળા થઈને આંગણવાડી લાવો એમ. તો અપાવો ને ભેગા થઈને. હા, તો તમને હું એમને હોલ્ડ ઉપર લેવડાવું. એમને નહીં, તમે લોકો બધા ભેગા થાવ, ગામ લોકો. પણ ગામ લોકો ભેગા નહીં થતા તો એમને કોઈ 7% નથી આપતું એવું કે. શેનો 7 જોઈએ એમને? હે, બધા કોઈ એક નથી થતું એમ કે. પણ એક થાવ ને, એક કરશો તો મેળ આવશે ને યાર. ગોમાં જ એક ના હોય તો બીજા એમને ગોમાં જ એક ના હોય તો એમના માટે બોલીને આપણે હું ફાયદો?
બરાબર છે, પણ એમનું શું કેવું એ તમે જાણી લો ને. તમે લોકો ગામવાળા ભેગા થઈને રજૂઆત કરો, બરાબર? સાહેબ રજૂઆત કરશો તો મેળ આવશે. હાજી હલો બાપુ, બોલો બોલો. ગીર સોમનાથ જિલ્લો થી કોડીનાર થી વાત કરું. હા બોલો ને. આપણે છે ને 52 જણાને અંબુજા કંપની છે ને એમાં કોન્ટ્રાક્ટ તરીકે નોકરી કરતા હતા ડ્રાઈવરમાં. છૂટા કરી દીધા છે? હા, 52 ને ફરિયાદ છૂટા આપી? કર્યા ને બીજાને રાખ્યા. લેબરમાં ફરિયાદ આપી? હા, લેબરમાં ફરિયાદ આપી છે? નહીં ફરિયાદ કે કઈ નથી આપી. 1 તારીખે અહીંયા આપી કે 52 તમે 1 તારીખે નહીં આવતા, બીજા બધી નોકરી કરીએ બીજા. લેબરમાં ફરિયાદ આપી દો ફટાફટ, ટાઈમ બગાડ્યા વગર, બરાબર? લેબરમાં ફરિયાદ હા. તો અત્યારે 1.5 વર્ષ થયું અમારી નોકરીને. ગમે તે 1 મહિનો બી થયો ને તો બી લેબરમાં ફરિયાદ આપી દો. વધારે સમજણ ના પડે તો અહીંયા આવી આપવાની જજો. આપણે લેબર ઓફિસ. આપવાની. હા, લેબર ઓફિસ. અહીંયા અમદાવાદ આપવાની કે ના ના, તમારા જિલ્લામાં જ. જિલ્લામાં? હા, તમારા જિલ્લામાં, બરાબર ને? હા. હાજી હેલો. બોલો બોલો. હા નમસ્કાર સર. હા નમસ્કાર. સર દાહોદ થી બોલું સર. મારી જાણકારી લેવાની હતી સર. કેવી જાણકારી જોઈએ છે? આપણે અમારે મતલબ એક્સ આર્મી બોલો, આપણે આગળથી તમને કોલ કર્યો હતો મેં. અમારે જમીન ની બધી જમીન, આપણે ઘર ને બધી જમીન દિલ્હી બોમ્બે રોડ બન્યો ને નેશનલ કોરિડોર. જમીન બાબતની કોઈ પણ માહિતી તમારે જોઈએ તો તમારા કાગળિયા બધું લઈને, તમને મેં એ વખતે બી કીધું હતું કે લઈને રૂબરૂ આવવું પડશે. ના ના સર, આપણે જમીન મતલબ એવું નથી, આપણે જાણકારી જોઈએ છે ખાલી. પણ જમીન બાબતની કોઈ પણ ચર્ચા આપણે ફોન ઉપર કરતા નથી, બરાબર? ઓકે 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 ઓકે. હાજી હાલો. બોલો. વડોદથી બોલું. કઈથી? પાવીજેત, છોટાઉદેપુર જિલ્લો, પાવીજેતપુર તાલુકો. બોલો ભાઈ. ખેડૂતોનો પ્રશ્ન તો એક, શું પ્રશ્ન છે? બોલો ને. આ જે ડુક્કર છે ભૂંડ હમ ત્યાં નગરપાલિકાઓને એ બધા જંગલોમાં છોડી મળ્યા બરાબર. અને એ જંગલોને એ ખેડૂતોને હેરાન કરવા બાજુ. બરાબર. એટલે એનો જે દેશમાં એનું પાલન થાય છે એ દેશમાં નિકાસ કરી દે. વાત તમારી ખાલી મુદ્દાની છે. એટલે વાત તમારી મુદ્દાની છે કે જ્યાં જે દેશની અંદર એનું મતલબ વધારે માર્કેટ છે કે એનો ઉપયોગ થઈ રહ્યો છે તો એ દેશની અંદર મોકલી દેતો, વાત તમારી સાચી છે. જબરું વધી રહ્યા. હાજી હેલો. હા બોલો. મેં પછી બાપુ બોલું. હા બોલો. મારે બહુ એક તકલીફ છે. સાબરકાંઠા ચોરીવાથી બોલું. શું હતું? અમારે હું એસટી માં આવું છું, પણ અમારે પેલું જાતિના દાખલા વિશે તકલીફ પડે છે. તાલુકો કયો? દાદા ઈડર તાલુકો. ઈડર. હા બરાબર. અમારે જાતિના દાખલાની તકલીફ પડે છે. અમારે બાપ દાદાઓ ભરૂચ પાછી વસાવાસી. બરાબર. એ પાછી અહીંયા આવતા રહે છે. હવે અમારું ત્યાંનું ડોક્ટર મોગે છે પેટીના મૂલ્ય, ત્યાંથી અમને કોઈ કાઢી ના આપે. આમાં શું છે, રૂલ જ એવું બનાવે છે ગવર્મેન્ટનો જીઆર જ એવો છે, એની અંદર આપણે કશું કરી જ નહીં શકતા. અને અમારે પંચાયત એમને 50 વર્ષથી અહીં રહે છે, લેટર પેડ પર લખી આપ્યું. કોઈ મામલતદાર કચેરીમાં જાય કે ના કે 50 વર્ષથી રહેતા હોય તો 50 વર્ષ જૂનું તો તમારી પાસે હશે ને, તો તમારે એથી જૂનું ક્યાં બીજી જરૂર છે? હા, કોઈ અમારે ગ્રામ પંચાયત લખી આપ્યું 50 વર્ષોથી જૂનું અહીંયા રહે છે. પાછા ઇન્દિરાવાસના તો પછી બધા ડોક્યુમેન્ટ તમારે 50 વર્ષ જૂના તમારે ત્યાં મળી જશે ને. તમારે ત્યાં ભરૂચ દેવાની ક્યાં જરૂર છે? ત્યાંથી તો નહીં આવે, ત્યાં તો અમે ઓળખતા નહીં, ત્યાં કોઈને ઓળખતા નહીં બાપુ. ત્યાં ના જ હોય ને, તમારે 50 વર્ષથી બધા તો તમે ત્યાં રહો છો, તો ભાઈ ત્યાં તમને ક્યાંથી ઓળખવાના છે? ત્યાં અમને કોઈ ઓળખતું નથી. હાજી. હેલો. હા બોલો. નમસ્તે બાપુ. નમસ્તે. હા, ઘોગંબા તાલુકામાંથી પરમાર ગાયત્રી બોલું સર. બોલો. મારા ડોક્યુમેન્ટ જમા કરી દીધા છે, પાછા આપતા નથી અને ક્લાસ 6 મહિના પછી બંધ કરી દીધા છે. જે 1-2 દિવસ પહેલા એક મેટર આવી હતી એવી જ મેટર છે તમારી? હા, શ્રેયસ શાહ કરીને છે. હા, હમણાં જે એક દીકરીની મેટર આવી છે એ તમે કે બીજા છો? ના, એ બીજા છે, એ અમે બધા જોડે જ હતા. અચ્છા, તમે બી બીજા છો? હા, બીજા છે. કેટલા પૈસા તમે ભર્યા હતા ફી? મેં 8,000 ભર્યા હતા. 8,000 ભર્યા હતા? હા. ડોક્યુમેન્ટ આપવાનું શું કે છે? એવું કે છે બીજી બાકીની ફી ભરી જાવ અને ડોક્યુમેન્ટ લઈ જાવ. ક્લાસ તો અમે ભણ્યા નથી તો ફી કેવી રીતના ભરીએ એવું કહીએ છે. સાચી વાત છે. એવું કે છે
કે ફી ભર્યા વગર ડોક્યુમેન્ટ તમને ના મળે એમ. તમે લોકો બધા લોકો ભેગા થઈને તમારા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફોન કરતો ને, ફરિયાદ કરતો ને. ગોધરા કરી હતી પણ કશું આવ્યું ના તઈથી. એનો નંબર છે એનો શાહનો મારા પાસે હતો પણ કદાચ શોધવો પડશે. હા છે. બોલો ને. લોકો નંબર સેવ કરી લેજો, કારણ કે આ ભાઈ કદાચ કાલનો ફોન સ્વિચ ઓફ કરી દીધો છે, પણ આ વ્યક્તિએ ઘણા લોકોના ડોક્યુમેન્ટના બૂચ માર્યા છે, એટલે ગુજરાતની જનતા સામે આ વ્યક્તિ ખુલ્લો પડ્યો છે. બોલો બેન, નંબર બોલો. 99 98 78 78 57 57 30 77. 30 77. હા. ચાલુ કર્યો છે. નવ્વાણું 78 57 30 77. લોકો બધા ફોન કરજો અને કહેજો કે ડોક્યુમેન્ટ આપી દે ભાઈ. આજે ફરી પાછો આ નંબર ફોન બંધ કરી દેશે. તમે જે બધા લોકો વ્યક્તિને નંબર કોલ સેવ કરી કરી લે. રહ્યા છો તે જવાબ બેન નંબર કહેજો ને એનો ફરી વાર. હા કહું. 99 99 78 78 57 57 30 30 77. 77. બધા લોકો નંબર સેવ કરી લેજો પોતાના ફોનમાં. આ વ્યક્તિ એવો છે જેને ઘણી છોકરીઓના ડોક્યુમેન્ટ્સ દબાઈ રાખ્યા છે અને ડોક્યુમેન્ટ્સ પાછા આપવાના બદલાની અંદર પૈસાની માંગણી કરી રહ્યો છે, અને આ વાત બહુ જૂની છે, 2-3 વર્ષથી આવું થઈ રહ્યું છે. સાચી વાત છે બેન? હા હા 2019 ની વાત છે આ તો. 4 વર્ષથી પોતાના બધાના જે દીકરીઓના ડોક્યુમેન્ટ્સ દબાઈને બેઠો છે આ વ્યક્તિ. પ્લીઝ બધા લોકો આના ત્યાં પહોંચો. એનું એડ્રેસ શું છે બેન? શ્રીજી પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ગોધરા. શ્રીજી પેરામેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ગોધરા. તો ગોધરા આસપાસના અને વ્યક્તિઓ. અત્યારે બરોડા રહે છે અને હાલ એ અડાદરા ગામનો છે. આ વ્યક્તિ ક્યારે છે? અડાદરા. અડાદરા ગામ છે એનું અને હાલ તો બરોડા રહે છે. આ વ્યક્તિ બરોડાની અંદર ફરી રહ્યો છે, પણ સ્થાનિક પોલીસને અપીલ કરું છું કે આ વ્યક્તિને તાત્કાલિક પકડે, અને એને પકડશો તો ઘણી સ્ટુડન્ટોના ડોક્યુમેન્ટ્સ એની પાસેથી મળશે. લોકોના કરિયર બગડી રહ્યા છે. તાત્કાલિક ધોરણે આ બાબતમાં કાર્યવાહી થાય. બેન તમે પોલીસ સ્ટેશન ક્યારે ગયા હતા છેલ્લે? 6 મહિના પહેલા કરી. તમે આવતીકાલે સવારે બેન તમે પોલીસ સ્ટેશન પહોંચો અને ત્યાં પહોંચીને મને ફોન કરો. હું તમારો નંબર સેવ કરી લઉં છું. હા બરાબર છે બેન? હા. અને હજી બધાને જનતાને અપીલ કરું છું કે આ પ્રિયાંક નામ છે, શું નામ એનું? શ્રેયસ શાહ. શ્રેયસ શાહ. એનો નંબર છે 99 785 73 077. આ નંબર પર બધા ફોન કરો અને એને કહો કે ભાઈ બધાના ડોક્યુમેન્ટ્સ આપી દે. કેટલા લોકોના તે ડોક્યુમેન્ટના બુચ માર્યા છે એ હવે મતલબ એનો ફોન ચાલુ નહીં કરી શકે, અને એનો ફોટો બી બેન તમારી પાસે હોય તો મોકલી આપજો મને. ના ફોટો નથી, ત્યાંનું એડ્રેસ છે. કશો વાંધો નહીં, ફોટો હવે હું મંગાવી લઈશ, ચિંતા ના કરશો. હે ને? હા ઓકે. હા. હાજી. હાલો હાલો હેલો. હાજી. હાલો હાલો. હાલો હેલો મહિપતજી, હાજી આ કનકાપુરા બોલું. બોલો. સાહેબ તમે આ બાજુ આયેલા ને એક વખત રોડ હા. હોસ્પિટલ ખરાબ છે લગભગ 7 વર્ષથી. બરાબર. અમુક મહિપતસિંહ ને જાણ કરીએ ને તો કઈક થાય. અમાર તો કઈ થતું જ નહીં કશું. કયો તાલુકો કયો? બોરસદ. બોરસદ તાલુકો કનકાપુરા નતા આયા તમે? ઓકે, પેલા ઓકે. બે છોકરાને લેવા. ઓકે ઓકે. શું તકલીફ છે? રસ્તાની તકલીફ બહુ છે. રસ્તો લગભગ 7 વર્ષથી એ રોડ બનાવ્યા પણ હજુ એક વખત રિપેર કરવાની આ એક વખત આયા હતા પણ થોડું નાખતા હતા ને તે અમે બંધ રખાયું કે ભાઈ તમે મોટો હમો કરો. આ એ પેલો આગલો રોડ બનાવે એમ 3 જ મહિનામાં તૂટી ગયો. માર્ગ અને મકાન વિભાગ પ્લીઝ આ બાબતમાં ધ્યાન આપે. હાજી. હાલો. નમસ્કાર. નમસ્કાર નમસ્કાર સાહેબજી. નમસ્કાર. બોલો ને. કોટી નમસ્કાર. બોલો બોલો.
હવે તમારા ઘણા સમયથી સંપર્ક કરતો હતો હવારનો. જી બોલો બોલો. હવે મારે એક હવારમાં ફોન કર્યો મેં ખેતરમાં રોડ કરી દીધો એ નર્મદા યોજના વાળા. જી એ નર્મદા યોજના પેલો રોડ કરનાર જીસીબી લાયા તે કે સાહેબ ને મલાવું, એ સાહેબ ને મલાવતો નહીં અને એ જતો રહ્યો માટી નાખીને. બરાબર. આવું પૈસા મળ્યા નહીં કે અમને જમીન પણ નહીં મળી, બાકીની જમીન લેવાની કરી હતી અમે. એ કાગળિયા લઈને તમે રૂબરૂ આવજો ભાઈ. જમીન બાબતના પ્લીઝ કોઈ કોલ કરવા નહીં, તમારે રૂબરૂ આવવાનું રહેશે, જેની નોંધ લેવી. હાલો હેલો હાજી બાપુ, તમારા માધ્યમથી હું ગુજરાતની એક જનતાને એક અપીલ કરવા માંગીશ જી કે તમને આ જેટલી બી આ સમસ્યાઓ કહેતા છે તો ક્યાં સુધી આ લોકો સમસ્યા કરશે? આ એમને એવું છે કરીને તો લોકોને ગ્રાઉન્ડ ઉપર આવવું પબ્લિક ને એવું છે કે મહીપતસિંહ 24 કલાક અમારા માટે બેહી રહે. ખંભાત ઉપર ચલાવો હોય બસ એટલી માંગ છે બાપુ. ખંભાત ફરી લડવાનું થાય છે જ આપણે, એમાં કોઈ શંકાને સ્થાન હા, નથી. એટલે બાપુ હું તમારા વિડીયોના માધ્યમથી દરેકે દરેક જાગૃત નાગરિકને એક જણાવવા માંગીશ કે તમે આવો અને બાપુના સંકુલે આપણે જઈને ગ્રાઉન્ડ ઉપર ઉતરીને બાપુને જીતાડીએ અને વિધાનસભામાં પહોંચાડીએ તો ગુજરાતના દરેકે દરેક રાજ્યનું, ગુજરાતના દરેકે દરેક તાલુકા જિલ્લાનું સારું કરી શકશો તમે. એ પબ્લિક હવે નક્કી કરવાનું રહ્યું, કારણ કે પબ્લિક એવું ઈચ્છે છે કે ખાલી અહીંયા બેઠો બેઠો તમારી સમસ્યા સમજું, લોકોને ગાળો બોલું, 2-5 તમારા કામ થાય, પણ કદાચ સિસ્ટમ આવ્યો તો 1 મિનિટની અંદર કામ થશે. તો બાપુ એકવાર હાથમાં પાવર આવશે તો બધું થઈ શકશે અને ગ્રાઉન્ડ ઉપર આવશે ત્યારે ફરક પડશે. અને આજે તમે જાહેરાત કરી મને ખૂબ સારું લાગ્યું અને હું એવું વિચારું છું થોડાક દિવસમાં હું મારા કપડાં લઈને હવે ત્યાં જ રહેવા આવી જાઉં, તમારું ઇલેક્શન પતે નહીં ત્યાં સુધી. બરોબર? સરસ ભાઈ, તમારો ખૂબ ખૂબ અને આભાર. બીજા લોકોને બી કહેવા માંગીશ કે જે બી ફ્રી હોય આવો, આપણે સાથે મળીને બાપુને જીતાડીએ. ના ના, ખૂબ ખૂબ આભાર. તો ખંભાતના લોકો તૈયારી કરી લેજો, મહીપતસિંહ આવી રહ્યા છે ભાઈ. હાજી હેલો બોલો બોલો. મહીપતસિંહ ચૌહાણ હાજી લાઈવ માં બીજું બતાવે છે સર? લાઈવ ચાલુ છે ભાઈ, બોલો. હા, હવે મેં તમને પર્સનલી મેસેજ કર્યો છે અંગાડીનો, હમ એ જરા જોઈ લેજો ને. એમાં મારા 2 લાખ રૂપિયા હલવાયેલા છે, બિલ્ડર કોઈ જવાબ આપતો નથી. બરાબર, જોઈ લઉં. ચલો હાજી. બાપુ જય માતાજી. જય માતાજી. અમદાવાદ થી જન્મેજયસિંહ બોલું. અમદાવાદ થી જન્મેજયસિંહ બોલું. બોલો ને. બાપુ બહુ સરસ કામ કરી રહ્યા છો તમે. જી, તમારા બધા એપિસોડ હું જોઉં છું. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. જય માતાજી. હાજી બોલો ને. હેલો બોલો બોલો. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ 11 તારીખે સંકુલ આવ્યા હતા ને તમારે પેલો કાર્યક્રમ હતો એટલે જરીક મુલાકાત તો લીધી હતી. હું ઓલા બધા એવિડન્સ બધા દઈ ગયો છું એનો મોટા મોટી બોલું છું ખાલાવ રોડ ઉપરથી. બરાબર. એટલે સાહેબ બને એટલી કોશિશ જેમ બને એમ કોર્ટમાં જો એ સક્સેસફુલ તો મજા આવી જાય એવું છે. 40-50 જે આપણા સરપંચ હતા ને એમના જાય પાસે સમજ્યા. અને 13 ની ચૂંટણી હતી એટલે ચૂંટણીનો ફાયદો લેવા માટે આ લોકો હાથે લેન્ડ કમિટી નો બેઠી અને એમને છે ને હાથે જ આપતી નહીં. કશો ડોક્યુમેન્ટ જોઈ લઈશ. જમીન બાબતની કોઈ ચર્ચા મહેરબાની કરીને અત્યારે કોલમાં કરવી નહીં. હાજી હેલો બોલો ને ભાઈ. હેલો બોલો બોલો. હા બાપુ, છોટાઉદેપુર થી બોલો. બોલો ભાઈ. પછી બાબુ બોલો. હા બોલું છું. હા, તો અમારે એક એવું પ્રોબ્લેમ છે, અમે જમીન વેચી હતી. જમીનની કોઈ ચર્ચા મહેરબાની કરીને બાપુ બોલેગા એપિસોડમાં કરશો નહીં. કઈ પણ માહિતી જોઈએ તો રૂબરૂ આવવાનું રાખજો. વારંવાર એક જ વસ્તુ કેમ કેવું પડે છે મારે? હાજી. હા નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા, મારા સાહેબ એક અરજી કરેલી હતી પંચાયતમાં જી પાણીના નિકાલ માટે. બરોબર. બરાબર. એને 6 મહિના થઈ ગયા, હજુ કોઈનું નિકાલ થયું નહીં. તમારું ગામ? તાલુકો જિલ્લો મહેસાણા, ગામ લીંચ. લીંજ. લીંચ લીંચ. બરાબર. હા, તે આજે હું તલાટીને મળ્યો બેનના, તે કે મારા ધ્યાન બહાર જતી રહી હતી, પડી રહી ને એવું બધું. કોણ છે તમારા તલાટી? કોણ છે? પૂજાબેન મોદી છે. છે હવે નંબર છે એમનો? હા આપું. બોલો ને. 1 મિનિટ ચાલો. 95 બરાબર. 01958 શું તમારી સમસ્યા શું છે? 57 તમારી સમસ્યા શું છે મેન? એને વરસાદી પાણીનો નિકાલ કરવાનો હોય એના માટે અરજી આપી હતી. ભરેલા વર્ષ તમે ડાયલ કરેલ નંબર વૈદ્ય નથી. નંબર ખોટો છે ભાઈ. હેલો, નંબર ખોટો છે. 95
374 જી 019 જી 57. મારી વાતચીત તલાટી કમ મંત્રી પૂજાબેન સાથે થઈ રહી છે? બેન, હું મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું, ખેડાથી. બેન, અત્યારે તમારા મહેસાણા જિલ્લાનો મહેસાણા તાલુકાના લીચ ગામનો ચાર્ટ તમારી પાસે છે? ત્યાં આગળ એક વરસાદી પાણીના નિકાલની એક સમસ્યા છે ઘણા દિવસથી, તો એનું થોડું ઉતાવળમાં કરાવડાવો બેન. કઈ જગ્યા? ચાલુ રાખો ભાઈ, જગ્યાનું નામ બોલો. જગ્યા વડિયાવાસ. અરે આ ભાઈ તો હમણાં આઈને ગયા, મેં કીધું તો ખરા કે મારે પણ બેન તમે 6 મહિના થયા, તમે કે કાલે આવું, કાલે હવે મારે રજા અરે પાડી. પણ અહીંયા તલાટી છ નહીં બીજા તલાટી ના હોય તો બેન હાજર. મારી વાતો કરો. તમે કે અમારે ઘણા કામ હોય તો આ કામ નહીં, અમારું કામ નહીં, હરી કામ અરે પણ અરે ભાઈ, અત્યારે સરકારની યોજનાઓ એટલી બધી ને તેમાંથી ફ્રી નહીં પડાયું ભાઈ. તમને કીધું મારી વાતો કરો. આંગણવાડી બાળકો હેરાન થાય ને આરોગ્ય કેન્દ્ર બાજુમાં બધી ગંદકી કેટલી થઈ છે, તમે આવીને જોવો. ત્યાં સરપંચ કોણ છે અત્યારે? સરપંચ હેલો, સરપંચ કોણ છે? સરપંચ કોણ છે ત્યાં આગળ? સરપંચ નથી અત્યારે, વહીવટદાર. તો બેન, વહીવટદારને કહીને પતાવડાવો, અડધા કલાકનું કામ છે. સરકારી કાર્યક્રમો અડધો કલાક બંધ કરો, પણ બેન કે હું જોવા આવું, આજે ના આવું તો કે કાલે આવું. ગંદકીનો પ્રશ્ન છે, આંગણવાડીની બાજુનો પ્રશ્ન છે, દીકરાઓ બીમાર પડશે ફ્રી બધા. પડે ને તો હું આવીને કોઈ આવે ને પંચાયત નો કોઈ આવીને બેઠું હોય ને તો હું આવીને તરત જોઈ આલું છું ને. તો મેં એમ કીધું કે કાલે પેલા બીજા તલાટી આવે ને તો સવારે મેં તમને શું કીધું, તમે જોવા આવ્યા 6 મહિનામાં તમને ટાઈમ નહીં મળ્યો, તો આજે ક્યાં ટાઈમ મળશે તમને? બેન, 6 મહિના બહુ વધારે કહેવાય. 6 મહિનામાં તમે અરજી આપ્યા પછી બીજી વાર આયા છો? મને બીજી વાર બેન આવવાનું હોય, અરજી આપ્યા પછી આવવું પડે બેન. અમારે ઘડી ઘડી બેન, આપી, અમે ઘડી ઘડી ભાઈ તમે બોલશો ને અરજદાર, તમે બોલશો ને. ના હોય ભાઈ, અત્યારે માણસ અરજદાર. મને ભૂલી જવાય, મગજમાંથી નીકળી ગયું, અરજદાર. એમાં આવડો મોટો ઇસ્યુ કરવાની જરૂર નહીં તમારે. બેન, ઓ બેન, એ તો કરવું જ પડે ને બેન. તમે અત્યારે 1 કલાક ખાલી 10 મિનિટ તો ઉભો રહો તો કેટલી અરજદાર શાંતિ રાખો તમે. અરજદાર તમે શાંતિ રાખો યાર. ભાઈ પણ તોય તમે અરજીઓ જ કરે છો, તોય તમે બીજા ફોન કરે છો. કોઈ ને બેન મેં તમને આવવાની ના પાડી કે ના, હું તમારો રસ્તો નહીં જ કાઢ્યા એવું મેં તમે આયા ગયા. મારી વાત સાંભળો. અરે યાર પણ ભાઈ, અહીંયા પંચાયતમાં તમે લીંચ ગામ પંચાયત મોટી તો તમે અહીં થોડી વાર બેહો ને તો તમને ખબર પડે કે વસ્તી કેટલી આવે છે ને કેટલું કોમ તો આવો બેન, પંચાયત તો હા તમે ના પાડી, અમે કોઈને ના નહીં પાડી ત્યાં કોમ નહીં થાય. હું મારી રીતે મારું કોમ કરી. બેન, કેટલો સમય લાગશે આ કામમાં? બેન, આ કેટલો સમય લાગશે કામમાં? અમારું કામ થતું નથી. મારી વાત સાંભળો. અમારે ધક્કા જ ખાવાના થાય, તમે ના તો કોઈ દાડો પાડવાના જ નહીં અમને. હા તો પણ હું એમ તો કહું કે મારા મગજમાંથી નીકળી ગયું, ભૂલી જવાયું મને, એમ તો હું કહું છું તમને. આજે હું મારી ભૂલ સ્વીકારી જ ના સ્વીકારી તમારી જોડે. આજે આવીને જોઈ જાઓ કે પછી શું કરો કયો? અરે હમણાં ભાઈ આવું છું હું, એમને એમ કોઈ એથી બારોબાર ઘેર નહીં જતી રહું ભાઈ, આવું છું હમણાં, શાંતિ રાખો કે પણ. હા સારું બેન, 2 દિવસમાં ગંદકી સાફ થઈ જાય એવું કરી દેજો બેન. હા ભાઈ મેં આમને પ્રેમથી જવાબ ના ના, પ્રેમથી 6 મહિના બેન લારા બોલે યાર. 6 મહિનાથી બિચારો શું કરે યાર? હવે તો હારો કહેવાય, આ હારી રીતે વાત કરે છે નહીં ભાઈ, મારી વાત સાંભળો બેન. હું વાત એ તો સારું છે કે મારો જન્મ તો નહીં થયો, સમજ્યા? એ તો હારી ભાષામાં વાત કરે છે બેન. 6 મહિનાથી કોઈ નાગરિક ચૂપચાપ બેસે ને બહુ સારું કહેવાય. તમને હારા નાગરિકો મળ્યા કહેવાય બેન, સમજ્યા? ભાઈ નાગરિકો તો કેવી જાતના આવતા જ હોય છે. અરે બેન હબરો બેન, બેન હું સરપંચ રહી ચુક્યો છું બેન, હું સરપંચ રહી ચુક્યો છું. મને ખબર છે નાગરિકો કેવા હોય, પણ આપણે નાગરિકનું કામ કરી દઈએ તો બીજી વાર ના આવે હોય. અરે પણ મગજમાંથી જ નીકળી ગયું હોય, હું એમ કઉ છું. પણ મગજ રાખવાનું બેન, આપણે નોકરી કરીએ છીએ બેન, આવું થોડું ચાલે યાર. વાત તો રાખીએ છીએ ને મગજ, એમને તો કઈ નોકરી તમે સ્વીકારો છો કે મગજમાં નીકળી ગયું, તો આપણે મગજમાં રાખવાનું. એમ તો કઉ છું કે મોટી પંચાયતો મેં 5 વર્ષ નોકરી કરી, એમને નહીં કર્યા 5. હા હમણાં આવી કરી, તમે 6 મહિનાથી પેન્ડિંગ રાખો, આવીને નોકરી કરીએ છીએ તમે. હે હું કેવું? એવી રીતે નહીં કરી ભાઈ નોકરી. તમે જાતે તમારા મગજમાં નીકળી જાય બેન. બેન નોકરી તમારા મગજમાં ઘરે સંભાળીએ છીએ, નોકરી કરીએ છીએ બેન. ઘર સંભાળવું પડે, નોકરી પોતાના માટે કરો છો, બીજા માટે નહીં કરતા. પગાર લો છો ને બેન? આજે પગાર લઈએ છીએ, પછી કરવાનું એ પણ તમે પગાર છે ને મગજમાંથી નીકળી જાય એના માટે નહીં લેતા, મગજમાં રહે ને એના માટે લો છો. હા પણ ફરજમાં આવે છે એટલા માટે જ કરીએ છીએ ને અમે. ફરજમાં 6 મહિનાથી ફરજમાં આવે છે બેન. તમે પાસે પેલા પૂછો છો કે તું બીજી વાર કેવા આવ્યો, એટલે બીજી વાર તમને કેવા આવે એવું? તમને એક વખત અરજી આલે, બીજી વાર તમને કેવા આવે?
છું, ના પાડીને કરવાની. તમને એમ નહીં, તમે તો એવું કહો છો કે ભાઈ તું બીજી વાર કહેવાય, બીજી વાર તમને કહેવા અરજી આલે પછી તમારી ફરજ બને કે અરે પટેલ? યાર પણ એમ નહીં કે બેન તમે જોવા આવો છો અત્યારે કેમ એવું નહીં કહી શકતા? એરે નાગરિક છે તો એરે અમને હકથી નહીં બોન કહી 6 શકતા. મહિના થયા બોન મારા, ના કહી શકાય. પૂજા બોન મારા 6 મહિના થયા એ નાગરિકને. વસ્તી વાપરો, અમારા ગામમાં વસ્તીને કોમ જ કરાવવા વાળો કોઈને વેરાય ભરવાની હોતા ત્યારે તો જાય બધા. ના ના અમે વેરો બોન ભરીશું. એ કેટલી વસ્તીના તમારી વેરા તમારામાં બાકી તાકાત હોય. નહીં બોન, વેરા વસૂલ કરવાની તમારામાં તાકાત નહીં બોન. પાણી કનેક્શન બધું બંધ કરી દો. બપોરે બોન બધું connect તમારામાં તાકાત નહીં વેરા વસૂલ કરવાની. બનાવો તલાટી, મને જો હું વેરો વસૂલ 100% કરી આલું તમને. વેરો બાકી હોય ને એટલે કે અમે ચાર અમે દાડા- કોઈ મફતમાં માંગીએ છીએ. અમે ના, વેરો બાકી હોય ને એટલે કે 4 દાડા રહીને પછી ભરીએ અરે છીએ. બેન કોઈ દાખલો નહીં આપવાનો, વાત કરો તમે, બંધ કરી દો બધું, વેરો ભરાવડાવો બધું 100%. મારી વાત સાંભળો, જેનો વેરો બાકી હોય એનું કોમ કનેક્શન કટ કરી દો, ચકલી કાપી નાખો, પંચાયતમાં ઘૂસવા ના દેશો એને જેનો વેરો બાકી હોય. આ બધું મારે શીખવાડવાનું તમને એ બધાને. હે બેન? હા 100% વેરા વસૂલાત થઈ જાય. ચકલી કનેક્શન કાપી નાખો જે ના પડતો હોય વેરો, બરાબર છે? એટલે મારો એ લાઈન લાગે, તમારે બોલવું લે તો તમે જ બોલો છો યાર. કરવું હોય ને એને ખબર પડે. બોન તમે જ બોલો છો. અહીંયા પંચાયતમાં સરપંચ નથી, હું એકલી જ છું અત્યારે. એટલે જેને કરવું હોય ને એને ખબર પડે. એવું છે? એટલે અમારા વસ્તીના જવાબ આલવાના, ચકલી કનેક્શન બંધ કરો કે વેરો કેમ નહીં આપણે ભર્યો? સરકાર આપણને પગાર જ એનો જ આલે છે, જવાબ આલવાનો બોલ, કોમ કરવાનું નહીં હોય આલતી. ને એને અમે 2 મિનિટ મારી વાત સાંભળો. અમુક માણસ જરૂરિયાત વાળું હોય ને એનો અમે દાખલો તરત કાઢી નાખીએ છીએ. અને જેને જરૂરિયાત નહીં હોતી એમની એમ દાખલા લેવા આવે છે ને તો એ રેફરન્સ લઈને આવો ઉપરથી. એ તમારા જેવાના રેફરન્સ લઈને આવો તો દાખલો કાઢી આલો, ઓમ કરી આલો, તેમ કરી આલો, સમ નહીં કાઢી આલતા ધક્કા ખવડાવો. અત્યારે પ્રશ્ન બેન ગંદકીનો છે, તમે તાત્કાલિક કરાવો. ગંદકીનો તો મેં કીધું ને, હું અત્યારે જોઈ આવું છું, હું રસ્તો કાઢી દઉં છું. હા, હા. પછી કોઈ ખૂબ ખૂબ આભાર બેન. કેવું નમસ્કાર બેન, આપી આભાર તમારો. હા આવા તલાટી પણ છે બિચારા, કેટલા રાડા છે ને કેટલી તકલીફ છે એની વેદના તમે જુઓ. હાજી જય માતાજી બાપુ. જય માતાજી. શું કહેવાય, હું જિલ્લાનું નામ તો નહીં આપું પણ એક ટીઆરબી બોલું છું બાપુ. બરાબર છે. હવે બાપુ બીજું તો ઠીક, પણ હવે આમાં પગાર ધોરણ 7,800 જેવું જ મળે છે, તો કઈ વધારો કઈ થતો નથી. બરોબર, ઉપર ઘણી બધી રજૂઆત કરી. તમને નોકરી કોને પાછી હલાવડાવી હતી લડીને? એમ બાપુ તમારા માટે લડ્યું હતું કોણ નોકરી પાછી અપાવવા માટે? ઈ તમે જ લડ્યા અચ્છા, હતા હું બાપુ, લડ્યો અમે હતો? હું તો ભેગા ભૂલી જ ગયો યાર, મને હતા. યાદ જ નહીં યાર. મને તો યાદ જ નહીં કે હું લડ્યો હતો એવું. ના ના બાપુ, અમે સાથે જ હતા તમારા ને, એટલે જ બીજી વાર તમને ફોન કરવાનું કારણ એ છે બરાબર કે બરાબર. બાપુ આમાં કઈ પગારનો કઈ વધારો થતો ના ના નથી. ચોક્કસ બરોબર? ભાઈ, અને આ હજુ લોકો હજુ લડીશું, તમે ચિંતા ના કરશો. હજુ લડીશું તમારા માટે, ટેન્શન ના લેશો. ભલે તમે લોકો અમને જોવા ના આવો, ભલે તમે અમને મદદ ના કરો, પણ હજુ તમારા માટે લડીશું, ચિંતા ના કરશો. હાલો મફત છે હાજી, તો આપણે ટ્રેક્ટર ની મેટર છે. શું થયું છે ટ્રેક્ટરનો? ટ્રેક્ટર નું પાર્સિંગ એજન્ટ જ કરી દેતો ને લોન ભરાઈ ગઈ છે ને, લોન ભરાઈ ગઈ એને 2 વર્ષ થયા છે. શોરૂમ બંધ થઈ ગયો છે? હે શોરૂમ બંધ ચાલુ છે. શોરૂમ ચાલુ છે? હા શોરૂમ ચાલુ છે ને મેં 20 દિવસ પહેલા એને વકીલ મારફત નોટિસ મોકલાવી હતી. બરાબર. ભાવનગર નો એજન્ટ છે, શું છે? પાર્સિંગ કરી નથી દેતો અને પૈસા સંપૂર્ણ આપણે પૂરા કરી દીધા છે. લોન મોડી થઈ હતી ને એનું વ્યાજ વતન આપણે એને આપ્યું છે. નંબર છે એનો? નંબર છે હા. બોલો ને. એક મિનિટ કાઢી કહો તમને. હાલમાં નંબર કાઢી. 3000 મિત્રો લાઈવ જોઈ રહ્યા છે, તો તમામને અપીલ છે કે વિડીયોને ખૂબ શેર કરે, લોકો સુધી પહોંચાડે, અને આશા રાખીએ કે લાખો લોકો સુધી આપણી આ વાતચીત પહોંચે, જેથી કરીને પબ્લિકની અંદર જાગૃતિ આવે. જાગૃતિ કેટલા ટકા આવશે તો ખબર નહીં. આ કોઈ બહારના આવીને ખોટી ખોટી કોમેન્ટ કરી રહ્યા છે. આ બધું શું? આ બધું કંઈક ઉર્દુમાં લખેલું છે બધું. આ ટાઈમ લગાડી રહ્યા છે ભાઈ. હાજી હલો બોલો બોલો. હલો, જય શ્રી કૃષ્ણ સાહેબ. જય શ્રી કૃષ્ણ. હું બરોડાથી બોલું છું, પ્રતાપનગર એરિયામાંથી. બોલો બોલો ભાઈ. બસ તમારો એપિસોડ સાંભળીએ છીએ અને મજા કરીએ છીએ. સાંજે જોઉં છું 8-9 વાગ્યા પછી. બરાબર છે. હા
મજા આવે છે ને? ચાલો હા, અભિનંદન. આભાર તમારો. ફરીવાર આપણે રિપીટ કરી દઈએ કે બાપુ બોલેગા હવે ચાર્જેબલ છે. બાપુ બોલેગા એપિસોડ ફ્રી નથી. જે લોકોને એપિસોડ ગમે છે આપતો કોઈ નથી ભલે, પણ છતાં બી કહીએ છીએ કે 5 રૂપિયા ચાર્જીસ તમારે રોજ ચૂકવવાનો છે. ફોન પે, ગૂગલ પે અને પેટીએમ નંબર એનું જ છે. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ કલાકથી ટ્રાય કરું છું બાપુ, અત્યારે નંબર લાગ્યો શું મારો. કરીએ? એવા નંબર આપણા જોડે એક જ છે અને પબ્લિક હજારો છે. તકલીફ આપણી એ છે. ના, બાપુ તબિયત સારી ને? જી એકદમ સરસ. બાપુ કપરવન થી બોલું છું. જી, જે કાલે તમને ફોન કર્યો તો એ બહેરાએ ભૂલથી લગાવી દીધો, નકર મને તો ખબર છે કે બાપુનો પ્રોગ્રામ જ લગાવાય. જી, બરાબર. હવે આપડો ભ્રષ્ટાચાર નો કોઈ ગામમાં પાન નથી. દરેક વાતે રિંગ કેજો, મકાનમાં કેજો, રોડમાં કેજો, દરેક વાતે ભ્રષ્ટાચાર છે. અમે આઈટીઆઈ કરવા આવવાના છે આપણી જોડે માહિતી માટે. બરાબર છે. અમે 24 તારીખે આવવાના છીએ બાપુ. બરાબર. અને બાપુ મારું કેવું રૂબરૂ આવી જાવ. બરાબર છે. કઈ બી બાબત ટાઈમ ઓછો લેજો અને પ્લીઝ તમારા મુદ્દા પર વાર્તા કરજો. બાપુ. હાજી, હા, હલદરવાસ કોકરપુરાથી બોલું. જિલ્લો. બોલો. તો સાહેબ આપણે શું હતું કે PSEL માં ઘણા બધા લોકોના પેમેન્ટ રોકાયેલા છે. બરાબર. તો એમાં જો મળી જાય ને તો મજા આવે અને આપણને પણ શું હશે એમાં ફાળો મળી આવે. બધા લોકોને બોલાવીને મારા સંકુલે લાવી દો. બરાબર, જોઈ લઈશું. ઓકે. એટલે હાજી, હાલો, હાજી, હેલો, બોલો ને ભાઈ. જય માતાજી. જય માતાજી. છત્રસી બોલું, પાંડોળી થી. બોલો છત્રસી. હવે કેનાલમાં 18,000 કેનાલમાં પાણી માટે 10 દડાથી અમે બોલો ટ્રાય કરતા હતા. બરાબર. તો ચોકીદાર એમ કે કારકુન ને પૂછવાનું, કારકુન કે ઉપરના અધિકારી પૂછવાનું. હવે 10 દડા કારકુન ને ઉપરના અધિકારી કહ્યું કે 2 દડા કાઢિયાલું. આજે કહ્યું કે પાણી 100 ના બદલે 30 નાખ્યું. કે હું શું કરું? કે લો, કોણ છે અધિકારી? કોણ છે અધિકારી? પરમાર સાહેબ છે કોઈ. ક્યાં આગળ? કેટલાક મહી કેનાલમાં કેટલાક. નંબર ખરો સાહેબ નો? ખરો ને. આપો નંબર, વાત કરી લઈએ. બધાની સમસ્યાઓ છે. 99,789 જી, 09,142. કયું ગામ તમારું? મારું ગામ મોર વતન પંડોળી. હું રહું છું રુણાસ. તમને ઓળખું છું સારી રીતે. મારા સગાઈ તો છે બધા. હેલો. પરમાર સાહેબ મજામાં? હા, મજામાં. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા, બોલો મહિપતસિંહ. શાંતિ છે ને? તબિયત પાણી? હા, સારા છે. હવે પાણીની એક મતલબ સમસ્યા છે. કોઈ ગામની અંદર પાણી છોડવાની જરૂર છે. કઈ જગ્યાએ સાહેબ? રુણજ કે નાર ચાલુ રાખો ને, આપણે એની જોડે વાત કરી લઈએ. ભાઈ તમારા ગામનું નામ કહો, કઈ જગ્યાએ તમારે પાણીની જરૂર છે? પંડોળી 18,000 કેનાલ પર 18,000 બંધ પર. હવે મહિપતભાઈ ચાલુ રાખજો. એમને મારી જોડે વાત કરી. મેં એમને કીધું 100 પાણી માંગ્યું, 30 આવે છે. સાંજ સુધી આવી જશે તો હું એમને કરી આપું. આ વાત મેં એમને કરી કે નહીં કરી? પણ તમે સાહેબ 10 દાડા 5 દાડા કયું કાઢ્યું? તમે મને એક વસ્તુ બરાબર, તમે મને ક્યારે કીધું છે? મારા ભાઈએ કહ્યું હતું ને, પ્રદીપે તમને 3 વાર કહ્યું. તમે કહે છે કે ચોકીદાર આવતો નથી. ચોકીદાર નો કોઈ મતલબ નહીં. પાણી ની વાત કરો. તમે કહો છો કે આ ઉપરથી પાણી ને ઉપરનો નંબર આપો. પાણી કે 30 આવ્યો. બરોબર. 10 દાડા ટામેટી ભરી ગઈ મારી. બરોબર. હવે શું કરવાનું? લો, 5 વીઘા ટામેટી થઈ ગયો સાહેબ. સાહેબ આજે સાંજે આવી જશે પાણી? પાણી કુવાનું લઈ લો ને એમ. અમે રેગ્યુલર ફોર્મ ભરીએ છીએ. રેગ્યુલર ફોર્મ ના બતાવે તો તમે કહી શકો. સાહેબ આજે પાણી આવી જશે? હેલો, પરમાર સાહેબ. કોણ બોલે? પછી એ નક્કી કરે. આપણે 3 જણ છે. તમે તો પરમાર સાહેબ. મહિપતભાઈ. પરમાર સાહેબ, આજે સાંજે પાણી આવી જશે? સાંજે થઈ જશે. ચલો ભાઈ, ચિંતા ના કરો ખેડૂત મિત્ર. આજે સાંજે સાહેબે કીધું પાણી 1,00,000% તમારે આવી જશે. વિશ્વાસ રાખજો. પરમારભાઈ સાહેબને હું સારી રીતે ઓળખું છું. બહુ સારા વ્યક્તિ છે. ચિંતા ના કરશો. હે ને? બરાબર. આવું છે ભાઈ. ખેતરમાં પાણી બી આપણે અપાવવાનું અહીંયા બેઠા બેઠા. હાજી, જય માતાજી બાબુ. જય માતાજી. હવે ભરૂચ જિલ્લાના માતર ગામથી આંબોદ તાલુકો. બરાબર. ત્યાંથી બોલું છો. એક પાર્ટી આપણને 25,000 રૂપિયાનો ચૂનો લગાવી ગયા છે.
એટલે તમારા ઘરે ચૂનો મારવા આવ્યા હતા એ લોકો? ના ના બાપુ, તો આમ સંબંધ સારા હતા એ પાર્ટી જોડે, હા, અને એ પાર્ટી આપણને એવું કીધું કે તમને ઓનલાઈન નાખે તમે. એટલે શેનો ચૂનો મારી આપે છે? આમ એશિયન પેન્ટ નો ચૂનો હતો કે ચમક ચૂનો? ચૂનો નહીં તો ઉછીના આપ્યા હતા. અને અચ્છા, અત્યારે એવું ઉછીના કે આપ્યા હતા. તમે ચૂનો ચૂનો કહો યાર. મૂકું કે તમારા ઘેર નવું ઘર બનાવ્યું, કલર બલર માર્યો હોય મૂકું ચૂનાનો એમ? ના ના ના, બરાબર. ને તમારું પોત ગમે છે બાપુ, મને ખુબ ખુશ છું. થેન્ક યુ ભાઈ. અને એક વકીલ કન મેં માહિતી લીધી ને, તો એમને મને એવું કીધું કે 7,000 રૂપિયા થાય. 25,000 રૂપિયા કાઢવાના, 7,000 રૂપિયા ખર્ચો નહીં, પણ તમે એ કરો તો સારું. પણ ભાઈ મેં ના એ કર્યું. છે ફોન નંબર છે એનો ભાઈનો? હા છે ને. શેના પૈસા આપ્યા હતા તમે? શેના માટે આપ્યા હતા? એટલે મારે પાણીપુરીની લારી છે સાહેબ, હા, અને મને કે આ ગાડી આપણે વેચવાની છે, આ ગાડી વેચું ને એટલે તમને પૈસા આલું. એટલે તમે ઉછીના આપ્યા હતા? તમે ઉછીના આપ્યા હતા? હા, પછી મને કે કામ કરો. તમે ઉછીના આપ્યા હતા પૈસા? હા, ઉછીના. હા, તો નંબર બોલો. 1 મિનિટ ચાલુ રાખું છે. બરાબર. શું નામ છે ભાઈનું? અલ્કેશ અંબાલાલ વસાવા. के द्वारा कॉल नंबर की इनकमिंग सेवाएं स्थगित हैं. બંધ છે ભાઈ ફોન નંબર બંધ છે એમનો ફોન બંધ છે. અને જે ખાતામાં નાખે ને એ ખાતા વાળો નંબર હોય બંધ જ બતાવશે. હા, તો ભાઈ ચાલુ કરીને વાત કરજો ને, બીજું તો શું થવાનું? ના ઉછીના હાથે ના હાલશો યાર, બીજું તો શું થવાનું? હાજી, હેલો. હાજી, બોલો બોલો. હા સાહેબ, નમસ્તે. નમસ્તે. હા સાહેબ, આપણે એક મેટર હે. 2015 માં એક BSF માં ભાઈ હતા. બરાબર. બનાસકાંઠાથી બોલું. બરાબર. એટલે 2015 માં એમને 2018 માં જોબ નો લેટર આવ્યો હતો, બરોબર? વારસદારમાં હોય ને આપણે એ કાગળિયા બધા લઈને રૂબરૂ આવી જજો ને. થઈ શકે સાહેબ? હા, થઈ તમારા શકે. ખ્યાલથી એટલું? ભલે 2008 પહેલાનું છે? ના ના, 2015 માં 2007 માં 2011 માં બંધ થઈ ગયેલું છે ગયા, અને 2018 માં લેટર આવ્યો. 2011 માં તો બંધ થઈ ગયેલું છે ને બધું? પણ ના ના, 2018 માં લેટર આવ્યો જોબ નો. કેવો લેટર આવ્યો? કે તમારા વારસદારમાં ગમે તે નોકરી લેવા ચાહતું તો અનુકંપા નામે ભરતી થઈ શકે, પણ તાણીમના બાળકો નાના હતા. હા, તો 18 વર્ષ થી નીચે હતા ને, તો જે તે સમયે એના નોકરીના બદલામાં પૈસા મળી ગયા છે ને? હા, પૈસા મળી ગયા હતા. પૈસા એમને જે ઇન્સ્યોરન્સ હતી એના મળ્યા હતા. એ બીજા તો 2015 માં મળી ગયા હતા. એટલે નોકરીના બદલામાં નોકરી નહીં લે તો તમને લમસમ અમાઉન્ટ બીજી મળી હશે. પણ હજી કોઈ આપણે અરજી કરીને પણ થઈ શકે? આવો રૂબરૂ આવજો, જોઈને કહીશે. અત્યારે અમારે કેવું હિતાવત નથી. ડોક્યુમેન્ટ જોઈને ખબર પડશે ભાઈ. હાજી, હેલો. બોલો બોલો. બાપુ મજામાં? મજા. હવે ત્યાં ખંભાત માં ફરી ચૂંટણી લડો માં. ખંભાત વાળા વોટ હાલશે આ વખતે ફાઈનલ? અરે હાલશે અમે બોલશે તાલુકાના છે. હા, પણ તમે ખંભાત માં લડો. હું કારુ થી બોલું, સુરેશભાઈ કેદાર રામજી મંદિરે મળે ને. આ વખતે 1 લાખ પબ્લિક માં ખંભાત માં જોઈએ આખા ગુજરાત ની. આવશો બધા? હવે આવવાનું ચોક્કસ બાપુ. 10 દિવસ તમારી સાથે મહેનત. તૈયારી ચાલુ કરો તો ખંભાત ના હગા વાળા બધાને કહી દો મહીપતસિંહ આવી રહ્યા છે. ભાઈ મારા બેન બધા તો જ છે કંસારીમાં. હા, તો બધાને કહી દો કે મહીપતસિંહ ચૂંટણી લડવા ફરી આવી રહ્યા છે. અને આ વખતે ભૂલ ના થાય. ગઈ વખતે તો ભૂલ કરી, પણ ફરી વાર મોકો ભગવાને આલ્યો છે. બરાબર, ભગવાને ફરી મોકો આલ્યો છે. કાલુ ગામ ખરું ને? બરાબર, કાલુ. હા કેદાર રામજી મંદિરે મળે ને સુરેશ પરમાર. બરાબર, ના વાંધો નહીં. ભાઈ હા બાપ. ખંભાત વાળા તૈયારી કરો ભાઈ. હાજી, હેલો. બોલો. સાહેબ મહિપતસિંહ બોલો. હાજી, બોલું છું સાહેબ. આપણે બનાસકાંઠાથી વાવ તાલુકામાંથી બોલું. હા, બોલો ને. એટલે આપણે જે મકાન પાસ થાય ને, એમાં મકાન અમારે પેલા આવેલા એ લોકો,
મેં ફોર્મ ભર્યું હતું એટલે મુદ્દા પર ફટાફટ વાત કરો કારણ કે સમય ઓછો છે. એટલે સાહેબ ઈ કે હવે મકાન કે તમારે છે તો હવે અમારે નોર્મલ મકાન હે તો હવે એમના માટે કે અમારે શું કરવું કહો હવે ઈ પાસ તો કરતા નથી. પાસ એ તો મકાન પાસ થવા લાયક હશે તો કરશે, બાકી તો પાસ નહીં કરે. તમારે જો મકાન હોય ને તમે બીજી મકાનની આશા રાખો તો ખોટું પડે. સો પ્લીઝ તમામને અપીલ છે કે જ્યારે બી તમે ફોન કરો મુદ્દા પર વાત કરજો. સૌપ્રથમ તમારું નામ, તમારું ગામ, તમારો જિલ્લો જણાવીને સીધા મુદ્દા પર આવશો. અને જમીન બાબતની કોઈ પણ માહિતી માટે પ્લીઝ મહેરબાની કરીને કોલ ના કરતા. એના માટે તમારે રૂબરૂ ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવી જવાનું છે. કારણ કે જમીનની કોઈ ડિસ્કશન આપણે આ કોલની અંદર નહીં કરીએ, કારણ કે એ વ્યર્થ છે. એ ડોક્યુમેન્ટેશન જોઈને જ ખબર પડે. સો જમીન બાબતના કોઈ કોલ કરવા નહીં, એના માટે રૂબરૂ આવી જવું. અને ખાસ સૌથી મોટા સમાચાર છે ખંભાત વાસીઓ માટે કે તમારા ધારાસભ્ય રાજીનામું આપી દીધું છે. એમને ખબર નહીં ધારાસભ્ય રહેવું ગમતું નથી એવું કહી શકાય કે કોંગ્રેસમાં રહેવું ગમતું નથી, ધારાસભ્ય પદ પર રહેવું ગમતું નથી. અને 1 વર્ષની અંદર તમારા વિસ્તારની અંદર શું કામો કર્યા અને હવે શું કરશે અને ફરી પાછા નવેસરથી વોટ માંગવા માટે આવશે કે ફરીવાર મને ધારાસભ્ય બનાવો. તો પહેલા હું બનાવ્યા હતા? પટાવાડા બનાવ્યા હતા. બરાબર, નવાઈ લાગે. હવે 1 વર્ષ પહેલા તમે ચૂંટણી લડ્યા હતા, તમે માર્કેટમાં નીકળ્યા હતા કે મને જીતાડજો, આટલા વોટથી હું તમારા માટે આ કરીશ, ફલાણું કરીશ, કોંગ્રેસ પાર્ટી જિંદાબાદ, રાહુલ ગાંધી જિંદાબાદ, સોનિયા ગાંધી જિંદાબાદ એના નારા લગાયા હોય, ઝંડો લગાવી દીધો હોય, પંજો 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 પંજો. હવે તમે પંજાના ગાળા બોલો છો, ફરી રાજીનામું આપી દો છો, ફરી પાછા તમે વોટ માંગવા જવાના, પબ્લિકને કહેવાના ફરી મને જીતાડો. એટલે પબ્લિક નવરી છે તમને ઘડે ઘડે જીતાડવા હતા, તમને બહુમતીથી જીતાડે હતા. 5 વર્ષ પબ્લિકની સેવા કરવાની હતી, પબ્લિકના કામ કરવાના હતા, પબ્લિકના પ્રશ્નોને વાચા આપવાની હતી, લડવાનું હતું, બોલવાનું હતું, મસ્ત મજાનું કામ થાય. પણ તમને પોતાની રાજનીતિ નહીં સ્વાર્થ નીતિમાં વધારે શોખ છે. એટલે પ્રજાને પૂછ્યા વગર એક જાહેર સભા કરીએ તો મને મજા આવત, હું બી સમર્થન કરવા જાત. કારણ કે આજ સુધી મેં બી ભલે ઉમેદવાર ત્યાં રહ્યો છું, પણ ચિરાગભાઈને પર્સનલી મેં બધી રીતે એમની મદદ કરવાનું મેં બાંયધરી આપી હતી. એમને જ્યાં જરૂર પડે એ મારું મદદ લઈ શકે છે એવું મેં કીધું હતું. અને એમના વિસ્તારની જેટલી પણ સમસ્યાઓ, ખંભાતની જેટલી પણ સમસ્યાઓ આવી છે એને આજે બી હું લડી રહ્યો છું. એમના ટાઈમમાં પણ લડતો હતો અને એમને મેં જાણ બી કરી હતી કે તમારે આની અંદર બોલવાનું છે, આની અંદર તમારે કરવાનું છે, બાંયધરી આપી હતી. મેં ક્યારેય આજ સુધી એમનો વિરોધ નથી કર્યો. પણ આજે દુઃખ એ વાતનું છે કે પ્રજાએ તમને ચિરાગભાઈ 5 વર્ષ માટે પસંદ કર્યા હતા, નહીં કે 11 મહિના માટે. મને એવું થયું આજે કે કરાર આધારિત ધારાસભ્ય 11 મહિના બાદ ઓટોમેટિક, મતલબ એવું લાગ્યું, એમને એવું લાગ્યું કે ભાઈ હું કરાર આધારિત ધારાસભ્ય છું 5 વર્ષ માટે નહીં. કદાચ એમને એવું હશે 11 મહિનામાં રાજીનામું આપ્યું છે, પણ એવું નહોતું. ચિરાગભાઈ તમે 5 વર્ષ માટે નેતા હતા. 5 વર્ષ સુધી તમારે ખંભાતના પ્રશ્નોને વાંચા આપવાની હતી. ખંભાતના જે પડતર ઘણી બધી સમસ્યાઓ છે એ તમને હિતાવત ના લાગી, પણ તમને તમારું જે પોતાની રાજનીતિ અલગ રીતે કરવાની તમને વધારે હિતાવત લાગ્યું. એટલે ખંભાતની પ્રજાએ હવે નક્કી કરવાનું છે. ફરીવાર જ્યારે મેદાનમાં ઉતરશે, માર્કેટમાં આવશે તો કયા પ્રશ્નો લઈને આવશે. એવું કહેશે કે ભાઈ મને કોંગ્રેસમાં ઘૂંટણ થતી હતી, કોંગ્રેસમાં મારા કામ નતા થતા, કોંગ્રેસમાં ગ્રાન્ટો નથી આવતી, એટલે મેં રાજીનામું આપ્યું, પ્રજાના હિત માટે પ્રજાનું વધારે કામ કરી શકું એટલે ભાજપમાં જોડે બધી વાતો કરશે. પ્રજાએ નક્કી કરવાનું છે. એમને તક તો આપી દી, પણ ફરીવાર ધારાસભ્ય બનાવવા માટે નવી લાગે. તમે 5 વર્ષ માટે ધારાસભ્ય બન્યા હતા, ટકેરા હોત તો મજા આવત કામ કરવાની. પણ હવે પ્રજા શું કરે છે, પ્રજા એમને ફરીવાર મતલબ સમજાવવામાં ચિરાગભાઈ સફળ રહે છે કે ફરી નવો કોઈ ધારાસભ્ય બને છે ખંભાતની સીટ ઉપર. એ તો હવે સમય બતાવશે જ્યારે પણ ચૂંટણી ડિક્લેર થશે. પણ મહિપતસિંહ આવી રહ્યા છે ખંભાત, એની તૈયારી ખંભાત વાસીઓ કરી લેજો. આજે જ આપણે રણચીંગુ ફૂકી દઈએ છીએ અને કહી રહ્યા છે ખંભાતની જનતાને, અને ખાસ ગુજરાતની તમામ જનતાને અપીલ કરું છું કે આવજો ભાઈ. તમે ઈચ્છો છો કે મહિપતસિંહ એક ખુરશીમાં બેહીને એક જગ્યાએ બેહીને તમારા બધાના પ્રશ્નો સાંભળે, 2-4 ગારો બોલે, 2-5 કામ કરાવે, એમાં ખુશ છો કે એક પાવરની અંદર આવીને આખા ગુજરાતના બધા પ્રશ્નોને એક ઝાટકે લડીને સોલ્વ કરી શકે એવા પાવર પર લાવવા માંગો છો? તો તમારા મંતવ્યો જણાવજો. મળશું આપણે ખંભાતની ચૂંટણીની અંદર, ખંભાતમાં આવશું. પણ આજે આપણો એપિસોડ બાપુ બોલેગા 61 અહીંયા સમાપ્ત કરે છે. મળશું આવતીકાલે 62માં એપિસોડની અંદર બપોરે 2 કલાકે. આવજો.